કશું જ નહીં, શબ્દોથી જ તારે વખાણ કરવા પડે જે કરવું હોય. પણ અમે સેમ વસ્તુ ધરતીને પૂછીએ. ધરતી, વોટ એક્ઝેક્ટલી યુ આર ફીલિંગ અબાઉટ જય રાઇટ નાઉ ઇન ધીસ સિચ્યુએશન? બસ અમે દૂર રહીએ છીએ તો અત્યારનો ટાઈમ જેટલો સાથે છે તેવું એક્સપેક્ટ કરીએ કે જેટલું સાથે રહીએ આ ટાઈમે સ્પેન્ડ કરીએ. મને તો એવું લાગે ક્યારના સાથે જ હતા, પણ બહુ સરસ. પણ હવે સામે એક ચેલેન્જ થઈ જાય. તમે બે કેટલા ટાઈમથી એકબીજાને ઓળખો છો? 1.5 વર્ષ. 1.5 વર્ષથી એકબીજાને ઓળખે છે બહુ જ સારી રીતે. સો નાઉ વોટ આઈ વોન્ટ, 1.5 વર્ષમાં તમે બહુ જ બધી વાતો એમના નેચર વિશે એમને સારી રીતે પરખ્યું હશે. સેમ વસ્તુ ધરતીએ પણ તમને પરખ્યું હોય, રાઈટ? એક ચેલેન્જ હો જાય, આવાજ નહીં આવી, એક ચેલેન્જ થઈ જાય બંને વચ્ચે. શું લાગે કોણ જીતશે આ ચેલેન્જમાં જે આપવાનો છું એમાં? આ બાજુ કે છે ધરતી, આવાજ નહીં આવી. એ બહુ જ ખતરનાક સ્ટાઇલ થી બોલ્યા છે. હા બોલ. 100% છેલ્લે તો ધરતી જીતશે કેવું પડે. હો ભાઈ, પણ આપણે ચેલેન્જમાં એવું છે, એકબીજાને આ લોકો 1.5 વર્ષથી ઓળખે છે, એમના ઇન્સ એન્ડ આઉટ્સ બધી જ વસ્તુઓ એમને ખબર હોય. તો આજે આપણે એમની વચ્ચે સૌથી પહેલા ચેલેન્જ લઈ લઈએ અને એ ચેલેન્જથી આપણે ગેમની શરૂઆત થશે. પોઈન્ટ બ્રાઇટ સાઈડ વર્સિસ ગ્રૂમ સાઈડ અહીંથી ચાલુ થાય અને ત્યારબાદ આ બધું કેરી ઓન કરવાનું છે આપણે લોકોએ, રાઈટ? તો ચેલેન્જ બહુ સિમ્પલ છે, એકબીજાના વખાણ કરવાના છે. બહુ જ ઇઝી છે. ટફ છે? સારું, વખાણ નહીં, ખોટી વસ્તુ, આમ જે ખરાબ વસ્તુ હોય ને એ કહીએ. એ ઇઝી છે નથી. આપણે વખાણ કરવાના છે અને વખાણમાં નોન સ્ટોપ કરવાનું છે એકબીજાને. મે બી 1 વર્ડ 2 વર્ડ, તમારે 2 વર્ડથી વધારે બોલવાનું નથી. જે વચ્ચે અટક્યો એટલે સામેવાળો વિનર થઈ જશે. એટલે કે ધરતીબેન અટક્યા તો અમારા ગ્રૂમ સાઈડ વિનર 1 પોઈન્ટ મળશે અને જો જયભાઈ અટક્યા તો અમારા પરફેક્ટ અહીંયા બ્રાઇટ સાઈડને 1 પોઈન્ટ મળશે. વૈભવભાઈ વાંધો નહીં ને હું પરફેક્ટનો યુઝ કરું તો? છે ને, સિગ્નેચર નથી? બસ. ચાલો તો સ્ટાર્ટ કરશું આપણે. સામે આવી જાઓ, થોડુંક આગળ આવી જાઓ એટલે હું તમારી પાછળ આવી જાઉં. યસ, પરફેક્ટ. એકબીજાની સામે. રેડી? 3 2 1 we'll start with ladies everywhere. Okay. Handsome. Understanding. સેન્સિબલ, Simple. ક્યુટ. આ કેવું થયું ખબર? ધરતીએ જોઈને એવું કીધું જયને, જય યુ આર ક્યુટ. અને જયભાઈ ત્યાં લસરી પડ્યા એવું કહેવાય. એમને શબ્દો જ ના મળ્યા કે જીવનમાં આ શબ્દો સાંભળ્યા ના હોય અને ગોલ્ડી એન્કરના થકી આ શબ્દો સાંભળવા મળે તો જય કે આનાથી વિશેષ બીજું કશું જ નથી થતું. મને હારવું ગમશે પણ એ સાથે અમારા ટીમ બ્રાઇડ વિનર છે તો 1 પોઈન્ટ. અને હું એ સાથે કહીશ, આપ આપની સીટ પર બિરાજમાન થાઓ. તમારે હવે ફક્ત એન્જોયમેન્ટ કરવાનું છે. આ પછી તમારે ગેમ ખાલી બસ નિહાળવાની છે. પણ આ ક્વિક ચેલેન્જીસ છે, ક્વિકલી થશે. પણ આના પછી આપણે બહુ સરસ મજાની એક ફંતાક્ષરી રમશું. ફંતાક્ષરી એટલે કે સવાલ થશે બ્રાઇડ અને ગ્રૂમને. એ જે જવાબ આપે એના મેચિંગમાં બ્રાઇડ સાઈડથી હશે તો બ્રાઇડ સાઈડ એના ઉપરથી સોંગ ગાશે અને કેટલો ઉલ્લાસ છે એ સોંગથી બધાની વચ્ચે એ તય કરશે કે તમને કેટલા પોઈન્ટ મળશે. અને સેમ વસ્તુ એપ્લાઇઝ ટુ ગ્રૂમ એઝ વેલ, રાઈટ? તો અમારા ટીમ બ્રાઇડ ને કેટલા પોઈન્ટ થયા? 1. અને ટીમ ગ્રૂમ ને 0. ચલો સરસ. તો આપણે નેક્સ્ટ ચેલેન્જ